ગીર સોમનાથ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય ચહલપહલ તેજ બની હતી। ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે 2 દિવસીય સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, જે વેરાવળ અને ઉના એમ 2 ઝોનમાં યોજાઈ રહી છે। જે ટિકિટ મેળવવા માટે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં પણ દાવેદારો બાયોડેટા સાથે હાજરી આપી રહ્યા છે। જે આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે પ્રદેશ સ્તરે 6 નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર સંજય પરમારે તમામ ઈચ્છુક કાર્યકરોને આ પ્રક્રિયામાં જોડાવા અપીલ કરવામાં આવી હતી। ખાસ કરીને યુવા ચહેરાઓને તક આપવાના સંકેતો મળતા યુવાનોમાં પણ ઉત્સાહ વધુ જોવા મળી રહ્યો હતો। જે જિલ્લા પંચાયતથી લઈને તાલુકા અને નગરપાલિકા બેઠકો માટે કડક રાજકીય જંગ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે। જે આ ચૂંટણી પૂર્વે ભાજપ સંગઠન વધુ સક્રિય બની જીત માટે વ્યૂહરચના તૈયાર કરવામાં આવી રહી છે। જે સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે ભાજપ સક્રિય બન્યું છે। જે વેરાવળ ઉના ઝોનમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, જ્યાં ટિકિટ માટે કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળે છે। જે યુવા ચહેરાઓને એક વધુ પ્રાધાન્ય મળવા જઈ રહ્યું છે, જેમાં ચૂંટણી પર્વે સંગઠન સક્રિય થયેલું જોવા મળી રહ્યું છે। નમસ્કાર, જય સોમનાથ। હું ડોક્ટર સંજય પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખની અત્યારે જવાબદારી નિભાવું છું। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે। ગમે ત્યારે ચૂંટણીઓ ડિક્લેર થશે, એના માટે ભાજપ પણ એક્શન મોડમાં અત્યારથી જ આવી ગયો છે। એના માટે આખા ગુજરાતમાં દરેક જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયાઓ ચાલુ થઈ ગઈ છે અત્યારે। એના અનુસંધાને ગીર સોમનાથ જિલ્લામાં તારીખ 1 એપ્રિલ અને 2 એપ્રિલના રોજ 2 ભાગમાં 2 વિભાગ પાડીને એક વેરાવળ વિભાગ અને એક ઉના વિભાગ, એના વેરાવળ વિભાગમાં વેરાવળ અને તાલાળા વિધાનસભા અને ઉના વિભાગમાં ઉના અને કોડીનાર વિધાનસભા, એ રીતે 2 વિભાગ પાડી અને આખી સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે। તારીખ 1 એપ્રિલના રોજ વેરાવળ વિભાગમાં સવારે વેરાવળ ગ્રામ્ય, બપોર પછી વેરાવળ શહેર અને સાંજે સૂત્રાપાડા શહેરની છે। એવી રીતે તારીખ 2 એપ્રિલના રોજ સવારે સૂત્રાપાડા ગ્રામ્ય, બપોરે તાલાળા ગ્રામ્ય અને સાંજે તાલાળા શહેરની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે। એવી જ રીતે ઉના વિભાગ જે છે એમાં તારીખ 1 એપ્રિલના રોજ સવારના ભાગમાં કોડીનાર તાલુકા કોડીનાર મંડળની, પછી બપોર પછી ગીરગઢડા મંડળની, ત્યારબાદ 2 એપ્રિલના રોજ સવારે ઉના ગ્રામ્ય મંડળની અને બપોર પછી ઉના શહેર મંડળની સેન્સ પ્રક્રિયા રાખવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટીના સૌ સંનિષ્ઠ કાર્યકર્તાઓને આ ચૂંટણી પર્વમાં ભાગ લેવા માટે હું અત્યારે અહીંથી આહવાન કરું છું। ક્યાંય પણ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા જે અત્યાર સુધી પાર્ટીના કાર્યમાં દોડતો રહ્યો છે, એને ક્યાંય રહી ન જાય, એના માટેની આ એક સેન્સ પ્રક્રિયા હોય છે। એમાં પ્રદેશમાંથી બંને વિભાગમાં 3 નિરીક્ષકો આવવાના છે અને એ ઉમેદવારોને જે દાવેદારી કરવાના છે એમને સાંભળશે અને પછી એ આખું પ્રદેશમાં નિર્ણય લે અને છેલ્લે ઉમેદવારી નામો એ પ્રદેશમાંથી ડિક્લેર કરવામાં આવશે। અત્યારે સ્પેસિફિક કોઈ ક્રાઇટેરિયા પ્રદેશમાંથી આપવામાં આવ્યા નથી, પરંતુ જે કાંઈ છે પાર્ટીના સક્રિય સભ્યોને પ્રાથમિકતા આપવામાં આવશે અને જે મોટી ઉંમરના કદાચ કોઈ હશે તો એમની જગ્યાએ યુવાનોને પ્રેફરન્સ આપવામાં આવશે। નમસ્કાર, જય સોમનાથ। હું ડોક્ટર સંજય પરમાર, ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ।